Okay. Next definition, Tropic of Cancer. The parallel of latitudes, the parallel of latitudes, parallel of latitudes, the parallel of latitudes, that is approximately the parallel of latitudes that is approximately 23 degree 5 minute to the north of equator. To the north of equator. To the north of equator. And the northernmost latitude and the northernmost latitude reached by overhead sun. Reached by overhead sun. Reached by overhead sun perpendicularly. एक और ऐड कर दो perpendicular. हाँ. Tropic of Cancer Kuru, third peninsula. Third peninsula. Sene kehvaye peninsula. हाँ. Most of the side is covered with water and being connected to the main. એમ નહીં, being connected to the mainland. જો પેનિન્સ્યુલા અને આઇલેન્ડ વચ્ચેનો પેલા ડિફરન્સ સમજો. પેનિન્સ્યુલા છે ને કહેવાય ત્રણ સાઈડ અથવા મોસ્ટ ઓફ ધ સાઈડ વોટર થી કવર્ડ હોય એમ કહી શકાય. આપણે ત્રણ સાઈડ કવર્ડ. ઓકે. ઇન્ડિયાનો જે પાર્ટ છે આ બાજુ વોટર છે, સાઉથમાં છે, ઈસ્ટમાં પણ છે. બરાબર? આ ખાલી સધર્ન પાર્ટમાં. આનો નોર્ધન પાર્ટ છે એ વોટર થી કવર્ડ નથી. ઓકે. તો એવું કોઈ લેન્ડ જે મોસ્ટ ઓફ ધ પાર્ટ એનો વોટર થી કવર્ડ હોય પ્લસ ઇટ્સ એન પાર્ટ ઓફ મેઇનલેન્ડ. ઓકે. તો આ ઇન્ડિયાનો આ જે પાર્ટ રહ્યો આ પેનિન્સ્યુલા કહી શકાય. ઓસ્ટ્રેલિયા જે છે એ પેનિન્સ્યુલા ન કહેવાય, પણ આપણે ડેફિનેશન પ્રમાણે મોસ્ટ ઓફ ધ પાર્ટ ઇઝ કવર્ડ સરાઉન્ડેડ બાય વોટર. તો આમાં તો મોસ્ટ ઓફ ધ પાર્ટ ઇઝ સરાઉન્ડેડ બાય વોટર સાચું પડે. બટ ઇટ્સ નોટ અ પાર્ટ ઓફ એની મેઇનલેન્ડ. આ કોઈને સાથે કનેક્ટેડ નથી. આઇલેન્ડમાં કેવું હોય બધી બાજુ પાણી હોય. બરાબર? ઓલ સાઇડ આર કવર્ડ. અને આની અંદર કેવું થાય આ બાજુ બધું પાણી છે પણ ઇટ્સ ઓલસો કનેક્ટેડ ટુ ધ પાર્ટ ઓફ અ મેઇનલેન્ડ which is not a peninsula. એના પાછું એના ફરતે ક્યાંય પાણી નથી. એટલે અડધો પોર્શન છે એમ અડધો જે પોર્શન આવ્યો મેઇનલેન્ડ આપણા આખા ઇન્ડિયાનો અડધો પોર્શન સાઉથનો ઈ સરાઉન્ડેડ બાય વોટર છે. એટલે આને પેનિન્સ્યુલા પ્લેટો કહી શકાય. અગર ખાલી એટલું જ હોય તો પેનિન્સ્યુલા નો કહેવાય. સપોઝ અહીંયા પણ પાણી હોય તો આઇલેન્ડ થઈ ગયું. બરાબર? હા. શ્રીલંકા છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે. લખો. A peninsula is a landform. A peninsula is a landform
પ્લસ એક બીજો પણ ફિઝિકલ સ્ટ્રક્ચરમાં પણ થોડોક આપણને ફેર જોવા મળે, જેમ કે પેનિન્સ્યુલા પ્લેટોઝ હોય ને એમાં જનરલી હાઈ માઉન્ટેન્સ ઓછા જોવા મળે, બરાબર, બહુ ઊંચા માઉન્ટેન્સ ઓછા જોવા મળે, જનરલી રાઉન્ડ શેપ માઉન્ટેન વધારે હોય પેનિન્સ્યુલા પ્લેટોઝ. ઓકે, આ એક બીજો પણ ડિફરન્સ છે. A peninsula is a landform surrounded by water on most of its border on most of its border while being connected to the mainland from which it extends EXTENDS. એટલે જેનો પાર્ટ છે ને, બરાબર, એનો અડધો પોર્શન જે છે ઈ સરાઉન્ડેડ બાય વોટર ના હોય, પણ થોડોક જ એવો પોર્શન જે છે ઈ સરાઉન્ડેડ બાય વોટર, એટલા પોર્શન આપણે પેનિન્સ્યુલા કહી શકાય. સર આપણે એનું ફિઝિકલ સ્ટ્રક્ચરમાં એડ કરી શકીએ કે નીચે લેપર્સ હોય? હા, ના, એવું જરૂરી નથી. આપણે ઇન્ડિયામાં એક્ચ્યુઅલી એવું છે, પણ એવું જરૂરી નથી કે નીચે ટેપર હોવી જોઈએ. નેક્સ્ટ ડેફિનેશન, ડાયવર્જન્ટ. ડાયવર્જન્ટ શેને કહેવાય? ડાયવર્જન્ટ GENT pronunciation doesn't matter. मतलब explain. What do you mean by divergent? Two plates drifting from each other. हाँ. दूर जाओ, बराबर. ડ્રાઈવર આપણને દૂર લઈ જાય ને ગાડીમાં, એમ બે પ્લેટ દૂર છે તો ડાયવર્જન્ટ, બરાબર. એવી રીતે અને કન્વર્જન્ટ to come closer. Conversion means two plates coming closer to each other. The process of divergent, જ્યાં પણ ડાયવર્જન્ટ દેખાય તો ત્યાં આપણને ક્રેક દેખાય, ફિસર. ઓકે, તો હવે ક્યાંય પણ એક ક્રેક દેખાય એનો મતલબ શું થયો કે અહીંયા બે પ્લેટ દૂર જાય, બરાબર. મેં નેશનલ જ્યોગ્રાફીમાં એક વિડિયો છે, બરાબર, એની વેબસાઇટમાં મૂકેલો છે, તમે જોજો. પ્રોસેસ ઓફ ડાયવર્જન્ટ ને એ લાઈવ જ્યાં થાય છે ને ડાયવર્જન્ટ પ્રોસેસ, એ જગ્યાએ જઈને બધું બતાવે છે. જો અહીંયા તમને દેખાય, એમાં ચોખ્ખું તમને આમ લેન્ડફોર્મ જોવો ને, કંઈક ડાયવર્જન્ટ કે કંઈ ફોલ્ડ કે ફોલ્ટ્સ બન્યા હોય ને, એ ચોખ્ખું તમને દેખાય કે આવી રીતે બે પ્લેટ મૂવ થઈ ગયો, એક ઊંચી આવી એક નીચે આવી, તો અહીંયા આમ શાર્પ કટિંગ દેખાય, બરાબર. તો આવા બધી પ્લેસીસમાં એ ટ્રાવેલ કરે છે ને એ બધી પ્લેસીસ બતાવે છે, એની વેબસાઇટમાં મૂકેલું છે. માઉન્ટેનની વચ્ચે ડાયવર્જન્ટ થાય છે? હા, માઉન્ટેનની વચ્ચે ડાયવર્જન્ટ થાય? માઉન્ટેનની વચ્ચે જનરલી ડાયવર્જન ના થાય. શું કામ ન થાય? કારણ કે માઉન્ટેન ક્યારે બન્યા છે? હા, ભેગા થાય ત્યારે માઉન્ટેન બને છે. હવે તો ભેગા થયા મતલબ કે અહીંયા લેયર બહુ થીક થઈ ગઈ હશે, તો થીક થઈ ગઈ હશે તો ત્યાંથી નીચે એવી પ્રોસેસ બહુ એટલી બધી અસર નહીં કરે કે બે પ્લેટ છૂટી પાડશે. ઓકે, તમે એક્ઝામમાં ફૂલ ફોર્મ પૂછી શકો છો આઈએસ આપણે આપણે બુકમાં આપ્યું એટલું જ આવે. બુકમાં તો ફૂલ ફોર્મ નથી આપેલું ને, ડાયાગ્રામ ની અંદર આપણે ટોપિક. ફોલ્ડ્સ એટલે ભેગું થવું થાય
અને આમાં ફોલ્ડમાં ખબર છે આપણે કીધું હતું કે સમથિંગ આવા રોંગ ફોર્મેટ થઈ જાય આમ બહુ ભેગું થાય એટલે શું થાય પેપર ને બહુ આમ દબાવો એટલે શું થાય આમાં ફોલ્ડ જેવું બને ને હા એના પણ ડાયાગ્રામ્સ છે એવા બનેલા તમે જો ને એટલે તમને આઈડિયા આવી જાય લખો હાલો આની divergent boundary occurs OCCURS. A divergent boundary occurs when two tectonic plates two tectonic plates move away from each other move away from each other full stop continue રાખજો પછી એમાં ને એમાં point along these boundaries along these boundaries earthquake are common એલા વાતું કરે પછી શું earthquake are common ભલે ના અહીંયા આવ કરે નીચે તો ઉપર એટલે આ નીચે આવ કરે બે ઓપ્શન છે earthquake are common તું સમજે નથી લખતો તો વાતું જ કરે હા ઈ દેખાય વધારે પડતા સ્માર્ટનેસ નહીં પણ મેં જોયું હોય વાતો કરતા તો ઉભા કરું ને તો તાર મને ત્યારે નથી કહેવાતું અહીંયા આવતા નીચે આવતા રેકોર્ડિંગ સ્ટોપ earthquake are common and magma rises from the earth's mantle earth's mantle MNTLE mantle center part of earth આપણે ક્વેશ્ચન 3 ની અંદર છેલ્લો ક્વેશ્ચન શું છે સ્ટ્રક્ચર ઓફ અર્થ છે ને એમાં આ ભણશું મેન્ટલ સર મેગ્નેટ લાવો rise from the earth's mantle to its surface center part ક્યાં આવ્યું and magma rise from the earth's mantle center part ઈ તો હું સમજાવતો હતો લખવાનું હતું earth's mantle to its surface magma is a lava magma એટલે lava લખાઈ ગયું બધા fourth લખો sorry fifth hemisphere તમે ખાલી ડાયવર્જન્સ સમજાવવાનું કે તો આ બધું લખીને જોડે જોડે ડાયાગ્રામ પણ ડ્રો કરી શકાય બુકમાં આપેલા છે સાયન્સમાં આવે છે ડાયાગ્રામ ડ્રો કરીને એકદમ કમ્પ્લીટ જ નથી એટલે બધું પછી શેડિંગ વેડિંગ નહીં કરવાનું એટલે ફટાફટ પહોંચો ડાયાગ્રામ વધારે આવે પણ એના માર્ક છે ને એના જ માર્ક લખો નેક્સ્ટ સ્ટેપ હેમિસ્ફિયર એટલે શું ઇક્વેટર ની ઉપર નોર્થ જે છે બરાબર આપણે એક વચ્ચે ડિવાઇડ પાડીએ એટલે આ બે હેમિસ્ફિયર થયા બરાબર આ નોર્ધન હેમિસ્ફિયર આ સાઉથર્ન હેમિસ્ફિયર ડિવાઇડ કોણ કરે છે ઇક્વેટર એવી રીતે
0 ડિગ્રી લોન્જિટ્યુડ જે છે જો એ પણ બે પાર્ટમાં ડિવાઈડ કરે ને તો આ પણ એક હેમિસ્ફિયર કહેવાય ને અને આ પણ કહેવાય એટલે આ થશે આ ઈસ્ટર્ન હેમિસ્ફિયર અને આ થશે વેસ્ટર્ન. હા તો હવે આમ જોવા જઈએ તો ચાર ભાગ પડી ગયા બરાબર. તો આ પાર્ટને શું કહેવાય? ઓકે આ બાજુ શું આવે? વેસ્ટ. અહીંયા આવે ઈસ્ટ. ધીસ ઇઝ નોર્થ. આ બે મિક્સ થયું ને નોર્થ અને વેસ્ટ નું મિક્સ એટલે નોર્થ વેસ્ટર્ન હેમિસ્ફિયર એમ કહી શકાય. સાઉથ વેસ્ટ એકચ્યુઅલી હેમિસ્ફિયર એટલે અડધું જ ગણાય બરાબર? એમાં મિક્સ ના આવે પણ આ ડિરેક્શન આવી જાય કહી શકાય. ઓકે સર સિંધુ અને રવિ રિવર કે અલગ અલગ સિંધુ ઇન્ડસ નું શાયદ નામ છે. ઇન્ડસ રિવર છે ઇન્ડસ છે અને રાવી છે પછી ચેનાબ છે. આ બધી કાશ્મીરમાંથી નીકળે છે. પણ એના કેતી સર હા. કોઈ કહે છે કે છે આ સિંધુ રિવર છે એનું નામ રવિ હતું. ના રાવી રિવર અલગ છે. આ ઇન્ડસ રિવર સપોઝ આમ જાય છે એની જોડે એક બીજી રિવર મિક્સ થાય છે આનું નામ હતું રાવી કે રવિ એવું કંઈક નામ હતું. રવિ હરપ્પા કન્ટ્રી અહીંયા હતું અને મોહેન્જો-દડો અહીંયા હતું. તે રિવર તો અલગ છે રિવર અલગ આ મેઇન રિવર એની જોડે આ રાવી રિવર અહીંયા મોરી નાની એટલે પછી આ નાની રિવર ત્યાં મોટી હતી આનું નામ કન્ટિન્યુ રહ્યું ઇન્ડસ. આપણે કન્યા ભણ્યા છે બે અલગ રિવર. હાલો હેમિસ્ફિયર લખો એની અંદર any circle drawn D R A W N drawn नहीं any circle drawn around the earth divided into two equal halves. Divided into two equal divide it into two equal halves. HLBES plural of half. Two equal halves called hemisphere. ફૂલ સ્ટોપ કરીને કન્ટિન્યુ રાખો. ના હજી છે સર ક્વેશ્ચન નંબર 3 અરે હજી કન્ટિન્યુ છે. ઇઝ કોલ્ડ હેમિસ્ફિયર ફૂલ સ્ટોપ પછી કન્ટિન્યુ રાખો. there are okay જોડે there are four hemisphere. આપણે પછી અલગ પાડીએ. there are four hemisphere કોલન કરીને there are four hemisphere પછી આમ કોલન કરીને northern southern SOUTH છે ને સાઉથર્ન નો કહેવાય જનરલી બધા પ્રોનાઉન્સિએશન અલગ અલગ કરે જેને જે કરવું એ કરે. સ્પેલિંગ આ કરવાનું. સધર્ન પછી ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન હેમિસ્ફિયર. ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન હેમિસ્ફિયર. હજી કન્ટિન્યુ છે. હજી કન્ટિન્યુ આગળ લખો બધી ફૂલ સ્ટોપ કરો. ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન હેમિસ્ફિયર. સર હેમિસ્ફિયર માં તો કન્ટિન્યુ હા હજી કન્ટિન્યુ છે. આ ડેફિનેશન ચાલુ ફૂલ સ્ટોપ કરીને આગળ લખો. The equator divide પાછળ રહી ગયો પેટમાં દુખે છે વધારે પડતું દુખે છે ઘરે નથી જાવ મોક્ષિત સાચું બોલી ગયા બસ હવે The equator divide The equator divide the earth into northern and southern hemisphere.
southern hemisphere, northern and southern hemisphere, and the 0 degree longitude, divide the earth, the 0 degree longitude divide the earth into eastern and western hemisphere. પૂરી definition. હા. Next question શું છે? Circulation. આ circulation જે રહી ને એમાં તો ઘણી બધા મીનિંગ થાય બરાબર, પણ વિથ રિસ્પેક્ટ ટુ ધ જ્યોગ્રાફી શું ડેફિનેશન થાય ને એ આપણે લખવાની છે. સર્ક્યુલેશન એટલે શું? મૂવમેન્ટ, બરાબર ને? કઈ સર્કલ પાથમાં મૂવમેન્ટ થતી અને સર્કલ અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ હવે અર્થ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પણ અર્થ તો રાઉન્ડ જ છે ને. હા, યુનિફોર્મ મૂવમેન્ટ જે થતી હોય એને બધી સર્ક્યુલર મૂવમેન્ટ કહેવાય. પણ હવે આમાં શેની મૂવમેન્ટ થતી હશે? એરની, બરાબર? એકચ્યુઅલમાં અહીંયા એર સર્ક્યુલેશન એવી ડેફિનેશન હોવી જોઈએ. વિન્ડની મૂવમેન્ટ જે છે સર્ક્યુલેશનમાં મીન્સ હવે અર્થ તો રાઉન્ડ જ છે ને, અહીંથી અહીં છે ભલે આડો બાજુ પણ એકચ્યુઅલમાં તો છેલ્લે રાઉન્ડ જ થવાનું ને, બરાબર? જો આ 14 ચેપ્ટર ની અંદર અથવા તો એના પછીના ચેપ્ટરમાં ક્યાંક આવશે આપણે વિન્ડની મૂવમેન્ટ બધી અલગ અલગ, બરાબર? એ ત્યારે આપણે ભણવાનું છે. અત્યારે ખાલી ડેફિનેશન લખી લો ત્યારે આપણે જો અર્થ ફરે છે ને, અર્થ ફરે છે તો અર્થ જે બાજુ ફરતો હોય એનું એટમોસ્ફિયર ની જોડે જોડે ફરે છે ને, પણ ઘણી વાર એટલા પ્રેશર લાગતો કે વિન્ડ ઊંધી આવતી, પવન કઈ રીતે આવે? આપણે આમ જતા હોય સામુ બાઇકમાં જતા હોય તો બહુ વધારે પવન લાગે, બરાબર? વિન્ડ હોય અને છતાંય બાઇકમાં જતા હોય તો ડબલ પવન લાગે. ઓકે, તો એ જે મૂવમેન્ટ છે ને એર મૂવમેન્ટ, એ બહુ બધા અલગ અલગ મૂવમેન્ટ્સ આપેલા છે, આપણે આગળ આવશે ચેપ્ટરમાં ભણવાનું, બરાબર? કે કઈ વિન્ડના લીધે ક્યાં વરસાદ આવે, બરાબર? એવું બધું આગળ આવશે 14 ચેપ્ટરમાં. લખો આની ડેફિનેશન, અત્યારે ખાલી ડેફિનેશન લખ નાખો, બીજા ચેપ્ટરમાં આવશે ને ત્યારે આખો ટોપિક ડિટેલમાં લેશું. Circulation refers to the movement of circulation refers to the movement of the air at a large scale, movement of air at a large scale, વધારે માત્રામાં, at a large scale in the earth's atmosphere, finish. ઈ ડિટેલમાં આપણે આવશે આજે બહુ બધા વિન્ડના મોશન્સ ને એવું બધું ભણવાનું આવશે ત્યારે આમાં ટોપિક આખા બુકમાં ક્યાંય નથી સર્ક્યુલેશન વર્ડ, કોઈ ડેફિનેશનમાં પૂછો સોરી બુકમાં નહીં ચેપ્ટરમાં હા. ક્વેશ્ચન 3 લખો હાલો. Answer the following question. Number first, give information about the location and the area of India. Location and the area of India. જો ક્વેશ્ચન છે લોકેશન એન્ડ એરિયા ઓફ ઇન્ડિયા, તો આની અંદર આન્સરમાં જનરલી શું આવશે? ઇન્ડિયાનું લોકેશન કેવી રીતે આપણે દેશું? કેવી રીતે હોય? હા, ઈસ્ટર્ન લોન્જિટ્યુડ, વેસ્ટર્ન લોન્જિટ્યુડ,
અને નીચેની બે લેટિટ્યુડ જે નીચે ટચ કરે છે કન્યાકુમારીમાં અને ઉપર ટચ કરે છે કાશ્મીરમાં, એ બધી તમારે લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડ ના ડિગ્રી આપણે લખેલા છે ને એ બધું આવશે. અને એરિયા તો આપણો એરિયા કેટલો છે? અરુણાચલ પ્રદેશની એરિયા કેટલો છે? લદ્દાખથી કન્યાકુમારી 3214. હા, ઈ કિલોમીટર પણ આવશે આન્સરમાં અને પ્લસ ટોટલ 30 સ્ક્વેર કિલોમીટરમાં એરિયા કેટલો આપેલો છે? 32.8 લેખ સ્ક્વેર કિલોમીટર. બરાબર, તો આ બધું આન્સર ની અંદર આવશે. 32. લખો ફર્સ્ટ પોઈન્ટ. Geographically, શેનો? Geographical નો સ્પેલિંગ ન આવડતો હોય તો 10 વાર લખીને આવવાનું. Geographically, India lies in the northern hemisphere. Geographically, India lies in the northern hemisphere and extends up to southern part of Asian continent. Southern part of Asian continent. Next point. The span, S-P-A-N. The span of the mainland of India. The span of mainland of India extend from 8 degree 4 minute to 37 degree 6 minute north latitude. 8 degree 4 minute to 37 degree 6 minute north latitude and from 68 degree 7 minute to 97 degree 25 minute east longitude. એમાં તમે લખાવો આ નીચેના બી માં પહેલા લખાવી દે આન્સર. એટલે જનરલી હું કેવું કરું, તમારે પહેલા લખાવું તો તમારી બુક લઈને અહીંયા લખાવવું પડે. આગળ બેને ડિફર થાય ને એટલે ત્યાં ટેક્સ્ટ બુક માં લખાવ્યું હોય કાં તો અડધું જો જાતે લખાય. Is longitude. પછી next point, the tropic of cancer એ point પણ આપેલો છે next. The tropic of cancer which is located at 23 degree 5 minute 23 degree 5 minute north latitude divide the country into two parts
and passes almost through middle of India. Exactly નથી પણ almost through middle of India. New point. Next point. The latitudinal Next one. the latitudinal and sorry As well as. sorry the latitudinal and longitudinal extent of India are almost equal comma which is about 30 degree આ પોઈન્ટ સમજાઈ ગયો ને બધાને શું કહેવા માંગે છે લેટિટ્યુડિનલ્સ મીન્સ વેસ્ટર્ન ટુ ઈસ્ટર્ન ઈસ્ટર્ન ટુ વેસ્ટર્ન અને લોન્જિટ્યુડનલ મીન્સ નોર્થ ટુ સાઉથ એટલે આ બે સ્પેન જોઈને ગેપ જોઈને ઓલમોસ્ટ કેટલો છે સેમ છે which is equal to 30 degree. Next point. The length between Ladakh to Kanyakumari book માં આપેલો છે જોતા રહેજો. The length between Ladakh to Kanyakumari is હવે લડાખ થઈ ગયો ઉપરનો પોર્શન લડાખ ને ટચ બરાબર પેલા કાશ્મીર હતું આખું બે પાર્ટ પડી ગયા લડાખ to Kanyakumari is 3214 kilometer 3214 kilometer and width 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 from Gujarat to Arunachal Pradesh is 2933 kilometer 2933 kilometer એમાં તો ચાલે કે એ તો યુનિટ છે ને નેક્સ્ટ પોઈન્ટ ટોટલ એરિયા of India is 32.8 lakh square kilometer. The total area of India is 32.8 lakh square kilometer and India ranks ranks India ranks 7th in the world in terms of area wise India નો 7મો નંબર આવે છે. Finish. Next question લખી નાખો. પોપ્યુલેશન માં ફર્સ્ટ કોણ આવે છે ચાઇના એટલે તો ઇન્ડિયાની ડેન્સિટી બહુ કહેવાય. ડેન્સિટી નો મતલબ શું પોપ્યુલેશન ડેન્સિટી એટલે શું કોઈને ખ્યાલ છે
What do you mean by The amount of population per unit square of area. હા બસ 1 સ્ક્વેર કિલોમીટર ની અંદર કેટલા માણસો રહે છે ને એના ઉપર એની ડેન્સિટી મપાય બરાબર. તો ઇન્ડિયાની અંદર એરિયા વાઇઝ 7મો નંબર છે પણ પોપ્યુલેશન વાઇઝ સેકન્ડ નંબર છે. એટલે ઓછી જગ્યામાં બહુ બધા માણસો રહેતા હશે એટલે ડેન્સલી પોપ્યુલેટેડ કહેવાય ગીચમ ગીચીમાં બરાબર. સુરેન્દ્રનગરની ડેન્સિટી ઓફ પોપ્યુલેશન કમ્પેરેટિવલી બોમ્બે કરતા ઓછી હોય છે બરાબર ને. ભારતમાં હે ને 3 જન્મે ને ત્યારે કેવો રેશિયો એનો એ રેશિયોનું નામ એ છે બરાબર. પછી અલગ અલગ બાળકો કેટલા જન્મે કોવિડ બર્થ રેશિયો છે ડેથ રેશિયો છે પ્લસ એવા બાળકો કે જે 5 વર્ષ સુધી 5 વર્ષ પહેલા મરી ગયા હોય બરાબર એવાનો એ અલગ રેશિયો નીકળે. આ બધું ડેવલપમેન્ટ માટે યુઝ થાય. ગવર્નમેન્ટ કેવી રીતે પોલિસીસ ડેવલપ કરી નવી નવી એના ઉપર આ બધા ઉપર ફોકસ કરીને એ આંકડા જોઈને બને પોલિસી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. How was the India benefited due to the opening of the Suez Canal? Explain. તું શું કરે છે હા ભલે છે બધું તું શાક બોલી લખો ફર્સ્ટ પોઈન્ટ. Trade route between India and European countries. Trade route between India and European countries before the opening of Suez Canal. Before the opening of Suez Canal. Before the opening of Suez Canal was passing through Cape of Good Hope. Cape of Good Hope. યાદ છે ને આ કોણે કહ્યું શું બારકોમાં નામ Bartholomew Diaz was passing through Cape of Good Hope using the circumafrican waterways. Using the circumafrican waterways. Next point. After the opening of Suez Canal, after the opening of Suez Canal in 1869 AD, the distance between India and European countries. So શું થઈ ગયું હા 7,000 ઇન્ડિયા એન્ડ લખાવું જોઈએ આગળ. Between India and European countries reduced by kilometer. Reduced by 7,000 kilometer. Next point. Moreover,
many circumafrican waterway moreover many circumafrican waterway or Suez Canal waterways passed by India. પૂરું ફિનિશ. હવે આની અંદર છે ને સ્યુઝ કેનાલ ઓપન થવાથી ખાલી એક મેઇન ફાયદો એ છે કે યુરોપિયન કન્ટ્રીઝ અને ઇન્ડિયા સાથેના જે ડિસ્ટન્સ છે એની અંદર 7000 કિલોમીટર ઓછા થઈ જાય. બરાબર? આ સ્ટોપ કરી દે. સ્ટોપ સર તમારા આન્સર